માંડલ વિરમગામ રોડ ઉપર આવેલ અંબાઈ સીમ ખેતરોમાં પાણી ફરી વળ્યા। વિદ્યુત કચેરીની પાસેના નાળામાંથી આવતા પાણીને રોકવા પાળો કરી દેવાયો અને પાકને નુકસાન થતા બચાવ કામગીરી કરાઈ હતી। અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકા મથક ખાતે પણ 3 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડ્યો, જેના પગલે ગામના રસ્તાઓ, સંસ્થાઓના કેમ્પસો સહિત તાલુકાની લગભગ તમામ સીમ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને માંડલ વિરમગામ રોડ ઉપરના અંબાઈ સીમ ખેતરોમાં વરસાદી પાણી વધારે પ્રમાણમાં ભરાઈ રહેવાથી ખેતરોમાં પાકને નુકસાનની દહેશત ઊભી થઈ હતી। આ પાણી સીધું અંબાઈ સીમ ખેતરોમાં ભરાવાથી ખેડૂતોના ખેતરોમાં પાણી વધી રહ્યું હતું, જેના પગલે ખેડૂતોએ સ્થાનિક તંત્રને રજૂઆત કરી હતી અને ખેડૂતોની વ્યથાને ધ્યાને રાખીને આ ઘરનાળામાંથી પસાર થતા પાણી રોકવા અને પાકને નુકસાનીને બચાવવા મશીનથી માટીનો પાળો નાખવામાં આવ્યો હતો અને પાણી રોકાઈ જતા ખેડૂતોએ હાશકારો વેઠ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર। અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના માંડલ મુકામે 25 તારીખે થયેલા વરસાદની અંદર ખેડૂતોને ભયંકર નુકસાન થયેલ છે। ઓછામાં ઓછું અંબાઈના પામાં 2000 વીઘા જમીનના નુકસાન છે। સદંતર પાક બળીને નાશ થઈ ગયો છે। માલનપુર ગામમાં પણ આવી પરિસ્થિતિ બની છે। માટે સરકારને અમારા ખેડૂતો તરફથી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આનું નિરાકરણ કરી અને બંને બાજુના માર્ગ ખુલ્લા વ્યવસ્થિત ગોઠવે એવી અમારી સંપૂર્ણ સરકાર આગળ આજીજી છે। એનું નામ ચંદ્રકાંત ભગવાનદાસ પટેલ, ગામ માંડલ, અરાવાસમાં રહેવાસી, અમદાવાદ જિલ્લાના